કાનમપુર નામના ગામમાં ધનસુખદાસ ભગત અને તેમના પતિ જમનાબાઈ રહેતા હતા. બંને પતિ પત્ની સ્વભાવે ખૂબ જ સરળ અને ધર્મપ્રેમી હતા. ધનસુખદાસ પોતાનું કામ પતાવીને પ્રભુના ભજનમાં લીન થઈ જતા અને જમનાબાઈ આખો દિવસ ઘરકામની સાથે સાથે પ્રભુનું નામ જપ્યા કરતી. આ દંપતીની સૌથી મોટી ઓળખ એ હતી કે તેમના આંગણેથી કોઈ માગણ, ગરીબ કે સાધુ સંતો ક્યારેય નિરાશ થઈને પાછા નહોતા ફરતા. આંગણે આવેલા અતિથિને આદરભાવથી બેસાડવા, તેમને પાણી પાઈને ભોજન કરાવવું અને પછી આશીષ લેવા, આ ધનસુખદાસના ઘરનો નિયમ હતો. એટલે જ તેમનું ઘર ગામમાં ભગતનું ઘર તરીકે જાણીતું હતું. એક દિવસ દૂરના પ્રદેશમાંથી સંત અવધૂત મહારાજ કાનમપુર ગામમાં આવ્યા. લાંબી યાત્રાના કારણે તેઓ થાકેલા હતા અને રાતવાસો કરવા માટે આશરો શોધી રહ્યા હતા. ગામના પાદરમાં તેમણે એક યુવાન કાળિયાને જોયો. મહારાજે કાળિયાને પૂછ્યું કે બેટા, મારે અહીં રાતવાસો કરીને પ્રભુનું ભજન કરવું છે. તમારા ગામમાં કોઈ ભગતનું ઘર છે? કોઈ એવું ઠેકાણું જ્યાં સાધુ સંતોને આશરો મળતો હોય? કાળિયો સ્વભાવે સીધો સાધો હતો. તેણે તરત જ રસ્તો બતાવ્યો કે બાપુ રામ રામ, અમારા ગામમાં ધનસુખદાસ ભગતનું ઘર છે. તમે સીધે સીધા હાલ્યા જાઓ, પછી જમણી બાજુ વળી જાજો એટલે તરત જ તમને એ ઘર મળી જશે. કાળિયાએ આગળ ઉમેર્યું, એ ઘરમાં અસંખ્ય સાધુ સંતોએ આશરો લીધો છે. તમને ત્યાં શાંતિ અને આશરો જરૂર મળી જશે. અવધૂત મહારાજે આભાર માન્યો અને લાકડીના ટેકે ટેકે બતાવેલા રસ્તે ચાલવા લાગ્યા. થોડી વારમાં જ અવધૂત મહારાજ ધનસુખદાસના ઘર પાસે પહોંચ્યા. સાંજનો સમય હતો. પોતાના આંગણે એક તેજસ્વી સાધુ મહાત્માને ઊભેલા જોઈને બંને પતિ પત્ની ભાવવિભોર થઈ ગયા. તરત જ ઊભા થયા અને અતિથિને આદર આપવા દોડી ગયા. બંને એ મહારાજના પગે લાગીને વંદન કર્યા. પધારો બાપુ, આજે અમારા આંગણા પાવન થઈ ગયા. આપ ક્યાંથી આવો છો? ધનસુખદાસે હાથ જોડીને વિનંતી કરી. અવધૂત મહારાજ શાંતિથી હસ્યા કે બેટા, હું તો ખાખી મહાત્મા છું. રખડતો ભટકતો અહીં આવ્યો છું. આજે રાતવાસો કરીશ અને કાલે સવારે આગળની યાત્રા શરૂ કરીશ. તમારા ભક્તિભાવની વાત સંભળાઈ છે એટલે આશરો લેવા આવ્યો છું. પછી જમનાબાઈએ તાજું પાણી ભરીને આપ્યું અને ધનસુખદાસે પ્રેમથી આસન પાથરીને મહારાજને બેસાડ્યા. જમનાબાઈએ પૂછ્યું કે બાપુ, થાક્યા હશો, હવે ભોજન માટે તૈયારી કરીએ, પ્રેમથી પ્રસાદ લઈ લ્યો. એટલે અવધૂત મહારાજે જે વાત કરી એ સાંભળીને જમનાબાઈને નવાઈ લઈ ગઈ. મહારાજે કહ્યું, ના બેટા, અમે ખાખી મહાત્મા છીએ. હું તો સ્વયં મારા હાથે ભોજન બનાવીશ. તું બસ ઘરમાં હોય એ શાકભાજી, દાળ, મીઠું મસાલા, થોડો આટો અને તાજું જળ આપી દે. હું મારા હાથે રસોઈ બનાવી લઈશ. જમનાબાઈએ માથું ઝુકાવ્યું. ભલે બાપુ, હું હમણાં જ તાજું પાણી ભરી આવું અને તમને બધી વસ્તુઓ તૈયાર કરી આપું. એમ કહીને જમનાબાઈ પાણી ભરવાનો ઘડો લઈને કૂવા તરફ જવા માટે ઘરની બહાર નીકળી. જમનાબાઈ માથે ઘડો લઈને કૂવા તરફ હાલ્યા. મનમાં તો શાંતિ હતી કે સંતની સેવા કરવાનો અવસર મળ્યો છે. તેમણે વિચાર્યું કે જલ્દી જઈશ તો મહારાજ પોતાનું ભોજન તૈયાર કરી શકશે. જમનાબાઈનું ઘર ગામના એક ખૂણે હતું અને તેની પાછળ જ એક નાનકડો કૂવો હતો. જમનાબાઈ જ્યારે કૂવા તરફ વળ્યા ત્યારે તે બગીચામાં એક વિચિત્ર ઘટના ઘટી રહી હતી. જંગલના નિયમો અને કર્મની ગતિના ખેલ તો અકળ છે. ત્યાં એક નોળિયો અને એક સાપ સામ સામે ભયંકર રીતે લડી રહ્યા હતા. થોડી જ વારમાં નોળિયાએ પોતાની ચપળતાથી સાપ ઉપર અંતિમ હુમલો કર્યો અને સાપને મારી નાખ્યો. નોળિયો ઝટ દઈને ગાયબ થઈ ગયો. મરેલો સાપ જમીન ઉપર પડ્યો રહ્યો. સાપ મરીને જમીન ઉપર પડ્યો કે તરત જ આકાશમાં ઉડતી એક સમડીની નજર નીચેના શિકાર ઉપર પડી.
એણે તીવ્ર ગતિએ ઝપટ મારી. સમડીએ મરેલા સાપને પોતાની ચાંચમાં પકડ્યો અને એના માળા તરફ ઊંચે આકાશમાં ઉડવા લાગી. નીચે જમનાબાઈ કૂવામાંથી તાજું પાણી ભરી રહ્યા હતા. ઘડો છલોછલ ભરાઈ ગયો અને તેમણે ધીમેથી એ ઘડો પોતાના માથે ઉપાડ્યો. માથે ઘડો મૂકીને તેઓ ઘર તરફ પાછા વળ્યા. બરાબર એ જ ક્ષણે જે સમડી ઉપર આકાશમાં ઉડી રહી હતી એની ચાંચમાં રહેલા મરેલા સાપના મુખમાંથી ઝેરનું એક ટીપું નીચે ટપક્યું. આકાશમાંથી ટપકેલું એ ટીપું સીધું નીચે ઉભેલી જમનાબાઈના માથે જે પાણીનો ઘડો ઉપાડેલો હતો એ ઘડામાં પડ્યું. ઝેરનું ટીપું પાણીમાં પડતા જ પાણી ઝેરી બની ગયું. જમનાબાઈને આ વાતની કોઈ ગંધ પણ ન આવી. આકાશમાં શું થયું, નોળિયાએ શું કર્યું, સમળી શું લઈને ઉડી ગઈ, આ બધાથી તેઓ સાવ અજાણ હતા. તેમની ભક્તિમાં તેમને માત્ર એટલું જ યાદ હતું કે મારે જલ્દીથી સંત મહાત્મા માટે તાજું જળ લઈ જવાનું છે. કર્મનો કેવો અકળખેલ! કોઈનો ઈરાદો નહોતો, કોઈની ભૂલ નહોતી, છતાં એક મોટી ઘટનાનું નિમિત્ત સર્જાઈ ગયું હતું. જમનાબાઈએ ઝેરી પાણીનો ઘડો લઈને હસતા મુખે ઘરે પાછા ફર્યા. તેમણે ધનસુખદાસને કહ્યું, હું તાજું પાણી ભરી લાવી. હવે મહારાજને જોઈતી બધી વસ્તુઓ તૈયાર કરી આપીએ. જમનાબાઈએ લોટ, મસાલા અને શાકભાજી સાથે તે તાજા પાણીથી ભરેલો ઘડો પણ મહારાજની સામે મૂક્યો. અવધૂત મહારાજે પ્રેમથી એ બધી વસ્તુઓ અને જળનો સ્વીકાર કર્યો. મહારાજ ખૂબ રાજી થયા. બેટા, તમે બંને ધન્ય છો. સંતે શાંતિથી બેસીને પોતાના હાથે રસોઈ બનાવવાનું શરૂ કર્યું. ધનસુખદાસ અને જમનાબાઈ સેવા ચાકરીમાં લાગી ગયા. તેમને સહેજે પણ ખ્યાલ નહોતો કે જે પાણીથી મહારાજ ભોજન બનાવી રહ્યા છે તે અણધારી આફત લઈને આવ્યું છે. ભોજન તૈયાર થયું. અવધૂત મહારાજે શાંતિથી પેટ ભરીને ભોજન ખાધું. પણ ભોજન પૂરું કર્યાને થોડીક જ વાર થઈ અને અવધૂત મહારાજનું શરીર ઢીલું પડવા લાગ્યું. ધનસુખદાસ અને જમનાબાઈ દોડ્યા. કાંઈ સમજે, વિચારે અને દવા કરે ત્યાં તો અવધૂત મહારાજે હળવેકથી પોતાનો દેહ ત્યાગી દીધો. આખા ઘરમાં હાહાકાર મચી ગયો. ધનસુખદાસ અને જમનાબાઈ માથે હાથ દઈને રોવા લાગ્યા. જમનાબાઈ રડતા રડતા બોલ્યા, આ તે કેવું કર્મફળ! અમે તો સેવા કરવા નીકળ્યા અને અમારા હાથે સંતનું મૃત્યુ થઈ ગયું. પણ આ ઘટનાનું રહસ્ય તો અત્યારે દેવલોકમાં ચર્ચાનું કેન્દ્ર બનવાનું હતું, જ્યાં કર્મની ગતિ અને નિમિત્તનો હિસાબ રાખવામાં આવે છે. ધનસુખદાસના ઘરમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. આખા ગામમાં ભયની સાથે સાથે શંકાનો માહોલ હતો. મૃત્યુલોકમાં આ ઘટના ઘટી ત્યારે સ્વર્ગલોકમાં તેનો હિસાબ શરૂ થયો. ધર્મરાજા જે મૃત્યુલોકના કર્મોનો હિસાબ રાખે છે તેઓ ચિંતામાં પડી ગયા. ધર્મરાજાએ આ ઘટનાનો લેખ લઈને ભગવાન વિષ્ણુ પાસે રજૂઆત કરી. પ્રભુ, એક અવધૂત મહારાજનું મૃત્યુ થયું છે, પણ તેમનું કર્મ મારે કોના ખાતે માંડવું એ હું નક્કી નથી કરી શકતો. ભગવાન વિષ્ણુ હળવેકથી હૈસા કે ધર્મરાજા, તમે વિગતવાર વાત કરો. ધર્મરાજાએ સંપૂર્ણ વાત રજૂ કરી કે પ્રભુ, ઘટનાક્રમ તો જટિલ છે. જુઓ, સાપ અને નોળિયાની લડાઈ થઈ, જેમાં સાપ મરી ગયો. સાપને કોઈને મારવાનો ઈરાદો નહોતો, કારણ કે એ તો પોતે મરેલો હતો. મરેલા સાપને સમડીએ ચાંચમાં પકડ્યો. સમડીનો ઈરાદો માત્ર શિકારને માળામાં લઈ જવાનો હતો, નુકસાન પહોંચાડવાનો નહોતો. એ જ સમયે જમનાબાઈ માથે પાણીનો ઘડો લઈને જતી હતી. એમનો ઈરાદો તો માત્ર સંતની સેવા કરવાનો હતો. છેવટે અવધૂત મહારાજે ઝેરી પાણીનો ઉપયોગ કરીને પોતાના હાથે રસોઈ બનાવી અને પ્રેમથી ખાધું. તેમનો ઈરાદો શાંતિથી ભોજન કરવાનો હતો. ધર્મરાજાએ નિશાસો નાખ્યો કે પ્રભુ, આમાં દોષ કોનો કાઢવો? કોઈનો ઈરાદો ખરાબ નહોતો, પણ કર્મનું ફળ તો મૃત્યુ આવ્યું છે.
આ કર્મનું ખાતું મારે કોના નામે લખવું? કોઈ એકને હું દોષિત ઠેરવી નથી શકતો. ત્યારે ભગવાન વિષ્ણુએ શાંતિથી કહ્યું કે ધર્મરાજા, તમે અત્યારે થોડાક દિવસ થોભી જાઓ. આ કર્મનો ધાગો સીધો થવામાં હજી થોડો સમય લાગશે. જ્યારે સમય આવશે ત્યારે આ કર્મનું નિમિત્ત પણ મૃત્યુલોકમાંથી જ મળી જશે. તમે હમણાં રાહ જુઓ. ધર્મરાજા ભગવાનની વાત માનીને શાંત થઈ ગયા. મૃત્યુલોકમાં ધનસુખદાસ અને જમનાબાઈએ સંત અવધૂત મહારાજના અંતિમ સંસ્કાર ખૂબ જ આદર સાથે કર્યા. પણ લોકો તેમની ભક્તિને બદલે હવે શંકાની નજરથી જોતા થયા. આ વાતને થોડા દિવસો વીતી ગયા. ગામમાં હવે આ ઘટનાની ચર્ચા સામાન્ય બની ગઈ હતી. હવે ફરી એકવાર એ જ કાનમપુર ગામમાં બીજા એક સંત મહાત્માનું આગમન થયું, જેનું નામ રઘુનાથજી હતું. તેઓ પણ યાત્રા કરતા કરતા આવ્યા હતા અને રાતવાસો કરવા માટે આશરો શોધી રહ્યા હતા. રઘુનાથજી પણ ગામના પાદરમાં એ જ યુવાન કાળિયા પાસે આવીને ઉભા રહ્યા, જેને અવધૂત મહારાજે રસ્તો પૂછ્યો હતો. સંત રઘુનાથજીએ કાળિયાને પૂછ્યું કે બેટા રામ રામ, આ ગામમાં કોઈ ભક્તિભાવ વાળું ઘર છે? કાળિયાએ તરત જ ધનસુખદાસ ભગતનું ઘર યાદ કર્યું. પણ હવે ગામમાં એ ઘરની વાત થતી એટલે લોકો થોડા ડરથી અને શંકાથી વાત કરતા. કાળિયાએ કહ્યું કે બાપુ રામ રામ, ભગતનું ઘર તો છે. પણ પછી કાળિયો એક પળ માટે અટકો. તેણે ધીમા અવાજે કહ્યું કે બાપુ, તમને એક વાત કહી દઉં. 2-3 દિવસ પહેલા જ ત્યાં એક સાધુ મહાત્મા રોકાયા હતા. તેમનું મૃત્યુ થઈ ગયું. લોકો કહે છે કે કંઈક અઘટિત થયું હતું, એટલે ધ્યાન રાખીને જાજો બાપુ. કાળિયાએ આ વાત માત્ર ગામમાં ચાલતી ચર્ચાના કારણે કરી હતી, કોઈ દુર્ભાવથી નહોતી કરી. પરંતુ જેવું કાળિયાના મુખમાંથી આ વાક્ય નીકળ્યું કે એ લોકોના હાથે એ સાધુ મૃત્યુ પામ્યા, બરાબર એ જ ક્ષણે સ્વર્ગલોકમાં ધર્મરાજા અને ભગવાન વિષ્ણુની સભામાં આ વાતની નોંધ લેવાઈ ગઈ. ભગવાન વિષ્ણુએ તરત જ ધર્મરાજાને કહ્યું કે ધર્મરાજા, હવે ઉકેલ આવી ગયો. હવે લખી નાખો આ કર્મનો હિસાબ. ધર્મરાજા આશ્ચર્યમાં પડ્યા કે પ્રભુ, આ યુવાન કાળિયાએ તો માત્ર સાંભળેલી વાત કરી છે. આ મૃત્યુના કર્મનું ફળ એના ખાતે કેવી રીતે લખી શકાય? ભગવાન વિષ્ણુએ હસીને કહ્યું કે ધર્મરાજા, તમે કર્મની ગતિને માત્ર ક્રિયા પૂરતી સીમિત ન ગણો. સાપ, નોળિયો, સમડી કે જમનાબાઈ, આમાંથી કોઈનો ઈરાદો ખરાબ નહોતો, એટલે તેઓ મુખ્ય કર્મફળના દોષિત ન બની શકે. પરંતુ ભગવાને આગળ સમજાવ્યું, આ યુવાન કાળિયાએ જે વચન બોલ્યું તેનાથી તેણે એક ભક્તિભાવવાળા દંપતી ઉપર નકામો દોષ અને અપયશ નાખ્યો. તેણે આ દુઃખદ ઘટનાને ગામમાં જાહેર કરી, ચર્ચાનો વિષય બનાવી અને ભગત દંપતીની નિષ્ઠાને નીચી પાડી. એટલે આ મૃત્યુનું મુખ્ય કર્મફળ ભલે અવધૂત મહારાજ ભોગવી ગયા હોય, પણ આ કર્મનું નિમિત્ત અને તેને ફેલાવવાનો દોષ આ યુવાન કાળિયાના ખાતામાં લખી નાખો. કારણ કે ક્યારેક એક વચન કે એક બોલ પણ મોટા કર્મનું નિમિત્ત બની જાય છે. ધર્મરાજાને હવે આખું રહસ્ય સમજાઈ ગયું. તેમણે તરત જ યુવાન કાળિયાના ખાતે અવધૂત મહારાજના મૃત્યુના નિમિત્ત તરીકેનું કર્મ નોંધી લીધું. આ બાજુ રઘુનાથજીએ કાળિયાનો આભાર માન્યો. તેમણે ધનસુખદાસના ઘર તરફ નિર્ભય થઈને પ્રયાણ કર્યું. રઘુનાથજીની આ યાત્રા તેમને એક બીજા એવા કર્મશીલ વ્યક્તિ પાસે લઈ જવાની હતી, જેના ભાગ્યનો ધાગો પણ હવે ગૂંથાવાનો હતો. કર્મગતિના ખેલ કાનમપુર ગામમાં પૂરા થયા. હવે વાત રાજસ્થાનના એક નાનકડા ગામ તરફ વળે છે. આ ગામમાં રહેતો તો એક ગરીબ કુંભાર, જેનું નામ હતું હીરાલાલ. હીરાલાલનું જીવન માત્ર મહેનત ઉપર જ નિર્ભર હતું. રોજ સવાર પડે અને તે માટી ગૂંથે, ચાકડો ફેરવે અને સુંદર વાસણો બનાવે. તે બજારમાં વેચીને માન ગુજરાન ચલાવતો. તેની પત્ની ઘણીવાર નિશાસો નાખીને કહેતી,
આટલું કામ કરો છો તોય આ ગરીબી કેમ નથી જતી? ત્યારે હીરાલાલ હંમેશા હસતા હસતા જવાબ આપતો કે ગભરાઈશ નહીં, આ કદાચ મારા પૂર્વજન્મના કરમ હશે, પણ મહેનત કરવાનું હું નહીં છોડું. મને વિશ્વાસ છે કે મહેનતનું પરિણામ ક્યારેય એડે નથી જતું. એવામાં કાનમપુરથી નીકળેલા સંત રઘુનાથજી યાત્રા કરતા કરતા આ ગામમાં આવી પહોંચ્યા. તેમને તાજા પાણી માટે એક માટલાની જરૂર હતી. સંત રઘુનાથજી હીરાલાલની ઝૂંપડી પાસે આવ્યા. રઘુનાથજીએ પૂછ્યું કે કુંભારભાઈ, પાણીનો એક સારો ઘડો આપશો? કેટલા પૈસા થશે? હીરાલાલે તરત જ ઝાકડા ઉપરથી ઉતારેલો સૌથી શ્રેષ્ઠ ઘડો રઘુનાથજીના હાથમાં આપ્યો. ઘડો જોઈને સંત રાજી થઈ ગયા. રઘુનાથજીએ ઘડાના પૈસા આપવા માટે પોતાની જોડી ખોલી. ત્યારે હીરાલાલે હાથ જોડીને ના પાડી દીધી. ના બાપુ, આ ઘડો તો માટીનો છે, એના વળી પૈસા કેવા? હું તો માત્ર એને બનાવવાનું નિમિત્ત છું. તમને જોઈએ છે એ જ મારી ખુશી છે. તમે આશીર્વાદ આપો એ જ મારી કમાણી. સંત રઘુનાથજી આશ્ચર્યમાં પડી ગયા. આટલી ગરીબીમાં રહેતો માણસ આટલી મહેનતથી બનાવેલો સારો ઘડો મફતમાં આપી દે. ત્યારે હીરાલાલે જે જવાબ આપ્યો એમાં તેના જીવનની ફિલોસોફી હતી. બાપુ, ઘડો તો માટીનો છે, જરૂરિયાતમંદને કંઈક આપવું એ તો ધર્મ છે. કુંભાર તો માત્ર માટીનો ઘાટ બદલે છે, પણ સાચો કરતા તો બીજો કોઈ છે. રઘુનાથજીએ ઘડાને પ્રેમથી પોતાના હાથમાં લીધો. એ ઘડાની માટીમાં તેમને એક ગહન રહસ્ય દેખાયું. રઘુનાથજીએ ગંભીર અવાજે હીરાલાલને સામે બેસાડ્યો. હીરાલાલ, કદાચ તને ખબર નહીં હોય, પણ મેં તારા પહેલાના જન્મમાં તારું ઋણ લીધેલું છે. એ જન્મમાં તું એક રાજકુમાર હતો અને હું વિપત્તિના સમયે તારો આશરો લેનાર ગરીબ બ્રાહ્મણ હતો. ત્યારે મેં તારો ઉપકાર લીધો હતો અને હું તારો કરજદાર હતો. આજે આ ઘડાની માટીથી તારા નિસ્વાર્થ ભાવથી મારા જીવનનો એ ઋણરૂપી તાપ ઉતરી ગયો છે. તું તો તારા કર્મોનું ફળ ભોગવી રહ્યો છે, પણ આજે હું તારા માટે નિમિત્ત બનીને આવ્યો છું. હીરાલાલ સાંભળીને ગૂંચવાઈ ગયો. પૂર્વ જન્મની વાત સાંભળીને તેને ખાતરી થઈ ગઈ કે તેની મહેનત અને ભલાઈ એડે નથી ગઈ. હવે રઘુનાથજીને ખબર હતી કે આ હીરાલાલના સારા કર્મોનો હિસાબ હવે ચૂકવવાનો સમય આવી ગયો છે. સંત રઘુનાથજીએ જ્યારે હીરાલાલને તેના પૂર્વજન્મના રાજકુમાર હોવાની વાત કરી ત્યારે હીરાલાલની આંખોમાં આંસુ આવી ગયા. સંત રઘુનાથજી ઊભા થયા. તેમણે હીરાલાલને હૃદયથી આશીર્વાદ આપ્યા. હીરાલાલ, આજે મેં મારું ઋણ ચૂકવી દીધું છે. જા, તારા નિસ્વાર્થ કર્મોનો ધાગો હવે ગૂંથાશે. આજથી તારા જીવનની દિશા અને દશા બંને બદલાઈ જશે. તું જે કર્મ કરતો આવ્યો છે એનું શુભ ફળ આજથી શરૂ થશે. આટલું કહીને સંત રઘુનાથજી ત્યાંથી ચાલ્યા ગયા અને ખરેખર સંતના આશીર્વાદ ખાલી નહોતા ગયા. એ જ વર્ષથી એ ગામમાં વર્ષોથી પડેલો દુષ્કાળ હટવા લાગ્યો. સારો વરસાદ થયો. આ સાથે જ હીરાલાલે બનાવેલા માટીના ઘડાઓની માંગ અચાનક વધી ગઈ. એની ખ્યાતિ ગામમાંથી નીકળીને શહેર સુધી પહોંચી. લોકો દૂર દૂરથી હીરાલાલના ઘડા લેવા આવતા. ગરીબી હવે તેના ઘરના દરવાજેથી કાયમ માટે વિદાય લઈ ચૂકી હતી. સમય જતા એ પ્રદેશના રાજાએ પણ હીરાલાલની કલા વિશે સાંભળ્યું. રાજાએ તેને રાજમહેલમાં બોલાવ્યો અને તેની કલાનું, તેની નિષ્ઠાનું અને તેના ઈમાનદાર સ્વભાવનું ભરી સભામાં ખૂબ સન્માન કર્યું. હીરાલાલ હવે એક માત્ર કુંભાર નહોતો રહ્યો, તે આખા રાજ્યનો આદરણીય કારીગર બની ગયો હતો. આ વાર્તાના બંને પ્રસંગો આપણને કર્મ અને ભાગ્યની ગૂઢ વાત સમજાવે છે.